શ્રી સર્વોત્તમજીનું પ્રથમ નામ આનંદ. જ્યારે શ્રી પૂર્ણ પુરુષોત્તમ વ્રજમાં પ્રગટ થયા, સકલ બ્રજમાં આનંદ છવાયો, નંદ ઘેર આનંદ ભયો. તેવી જ રીતે શ્રી મહાપ્રભુજીનું ભૂતલ પર પ્રાગટ્ય થયું ત્યારે સકલ દૈવી જીવોના દુઃખ દૂર થયા, આનંદ રસની પ્રાપ્તિ થઈ. આ નામ આદિ ભૌતિક ધર્મી સ્વરૂપ છે અને પ્રસંગ છે શ્રી આચાર્યજીએ હનુમાન ઘાટ પર શ્રી ગુસાઈજીને પોતાના આનંદ સ્વરૂપના દર્શન આપ્યા, જેનું ચિંતન કરી શ્રી ગુસાઈજી સર્વોત્તમજી લખી રહ્યા છે. આનંદાય નમઃ. શ્રી સર્વોત્તમજીનું બીજું નામ પરમાનંદ. સ્નેહપૂર્ણ દાસત્વ સર્વશ્રેષ્ઠ શ્રી સ્વામીજીમાં છે. આપનું શ્રી સ્વામીની ભાવ વશિષ્ઠ સ્વરૂપ એટલે પરમાનંદ. પ્રસંગ છે અડેલના નિવાસસ્થાનમાં શ્રી અક્કાજી બિરાજે છે અને લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનમ સ્વરૂપ હૃદય સ્થિત શ્રી આચાર્યજી બહાર બિરાજે છે. આ નામ આધ્યાત્મિક ધર્મી સ્વરૂપ છે. પરમાનંદાય નમઃ. શ્રી સર્વોત્તમજીનું ત્રીજું નામ શ્રી કૃષ્ણસ્યમ. શ્રી વલ્લભાચાર્યજી ભક્તોને આનંદ પરમાનંદ રસનું દાન કરવા ભૂલોકમાં પ્રગટ થયા. નામ થયું શ્રી કૃષ્ણ આસ્યમ. આ નામ આદિદૈવિક ધર્મી સ્વરૂપ છે અને પ્રસંગ છે શ્રી ઠાકોરજી તથા શ્રી સ્વામિનીજી બંનેના સંશ્લિષ્ટ મુખારવિંદથી શ્રી આચાર્યજીનું પ્રાગટ્ય થયું છે. શ્રી કૃષ્ણાસ્યાય નમઃ. શ્રી સર્વોત્તમજીનું ચોથું નામ કૃપાનિધિ. શ્રી આચાર્યજી આપ અલૌકિક કૃપાના નિધિ છે, એટલે કે કૃપાના સમુદ્ર છે. આ નામમાં આનંદ, પરમાનંદ અને શ્રી કૃષ્ણાસ્ય ત્રણેય નામોની સ્થિતિ હોવાથી આ નામ ધર્મી સ્વરૂપ છે. પ્રસંગ છે ચંપારણ્યમાં અગ્નિકુંડમાં શ્રી આચાર્યજીનું પ્રાગટ્ય થયું છે. કૃપાનિધયે નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું પાંચમું નામ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. સદોષ જીવોને નિર્દોષ કરી તેમના ગુણોની પ્રકૃતિ બદલ્યા વિના જ દૈવી જીવોનો શ્રી વલ્લભે ઉદ્ધાર કર્યો. કૃપાનિધિનું આ ઐશ્વર્ય કાર્ય છે, તેથી ઐશ્વર્ય ધર્મ. અને પ્રસંગ છે શ્રી આચાર્યજી દૈવી જીવોના ઉદ્ધાર અર્થે પૃથ્વી પરિક્રમા કરી રહ્યા છે. દૈવોદ્ધાર પ્રયત્નાત્મને નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું છઠ્ઠું નામ સ્મૃતિ માત્રાર્થી નાશન. જેમના સ્મરણ માત્રથી સ્વકીયજન કે અન્ય માર્ગીયની આરતી દૂર થાય છે તેવા શ્રી મહાપ્રભુજી છે. આપના સ્વરૂપનું આ પ્રમેય બલ છે. વીર્ય ધર્મ સૂચક નામ છે. પ્રસંગ છે દામોદરદાસજીના પિતા પુત્રોમાં દ્રવ્યની વહેંચણી કરે છે. માર્ગમાં પધારતા શ્રી આચાર્યજીના દર્શન કરતાની સાથે જ છજામાંથી દામોદરદાસ હરસાનીજી કૂદી પડે છે, શ્રી મહાપ્રભુજીની શરણે આવે છે. સ્મૃતિ માત્રાર્થી નાશનાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું સાતમું નામ શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ. શ્રી ભાગવતજીમાં રહેલો ગુપ્ત પુષ્ટિ ભક્તિ માર્ગ કે જે ફલરૂપ છે તેને પ્રગટ કરનારા શ્રી મહાપ્રભુજી છે અને એટલે જ નામ થયું શ્રી ભાગવત ગૂઢ અર્થ પ્રકાશન પરાયણ.
આ નામ યશ ધર્મ સૂચક છે, પ્રસંગ છે. વિદ્યાનગરમાં દમલાજીને શ્રી ભાગવતજીના ગૂઢ અર્થો શ્રી આચાર્યજી સમજાવી રહ્યા છે. શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 8મું નામ સાકાર બ્રહ્મવાદૈક સ્થાપક. સાકાર રસાત્મક શ્રી પૂર્ણ પુરુષોત્તમના સ્વરૂપનું યથાર્થ નિરૂપણ કરનારા શ્રી મહાપ્રભુજી છે. આ નામમાં આપનો શ્રી ધર્મ રહેલો છે, પ્રસંગ છે. વિદ્યાનગરમાં પંડિતો સાથે શાસ્ત્રાર્થ વિજય પ્રાપ્ત કર્યો છે. પંડિત સમાજ શ્રી આચાર્યજીને વિજય પત્ર અર્પણ કરે છે. સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 9મું નામ વેદ પારગઃ. વેદમાં કહેલા ભગવાનના સાકાર રસાત્મક અતિ અનિર્વચનીય સ્વરૂપનું વર્ણન કરનાર શ્રી વલ્લભ એટલે વેદ પારગઃ. આ નામમાં જ્ઞાન ધર્મ બિરાજે છે અને પ્રસંગ છે. ઓરછામાં રાજા રામભદ્ર શ્રી આચાર્યજીને કનકાભિષેક કરાવે છે. વેદ પારગાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 10મું નામ માયાવાદ નિરાકર્તા. માયાવાદનું નિરાકરણ કરનાર શ્રી વલ્લભ એટલે માયાવાદ નિરાકર્તા. આ નામ વૈરાગ્ય ધર્મ સૂચક છે અને પ્રસંગ છે. આપ શ્રી કૃષ્ણા નદીના તટ પર માયાવાદીને પરાજિત કરી રહ્યા છે. માયાવાદ નિરાકર્ત્રે નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 11મું નામ સર્વવાદી નિરાસકૃત. ભગવાન વિના બીજા કોઈને જે મુખ્ય માને છે તે વેદ વિરુદ્ધ છે. આવા સર્વવાદનો નિરાશ કરનારા શ્રી વલ્લભ એટલે સર્વવાદી નિરાસકૃત. આ નામ ધર્મી સ્વરૂપ છે અને પ્રસંગ છે. ઉજ્જૈનમાં પીપળાના પાનને રોપવાથી તરત જ વૃક્ષ ઉગી ગયું. તે સ્થળે માયાવાદી અને અન્ય મતોને આપે પરાજિત કર્યા. સર્વવાદી નિરાસકૃતે નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 12મું નામ ભક્તિ માર્ગાબ્જ માર્તંડઃ. પુષ્ટિ માર્ગ રૂપી રસરૂપ કમલને ખીલવનારા માર્તંડ એટલે કે સૂર્ય શ્રી વલ્લભ છે. આ નામમાં ઐશ્વર્ય ધર્મ છે, પ્રસંગ છે. ગોકુલમાં ગોવિંદ ઘાટ પર શ્રવણ સુદ એકાદશીની મધ્યરાત્રિએ ભગવાને પ્રગટ થઈ બ્રહ્મ સંબંધની આજ્ઞા કરી. ભક્તિ માર્ગાબ્જ માર્તંડાય નમઃ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી મહાપ્રભુજીનું સર્વોત્તમજીનું 13મું નામ સ્ત્રી શુદ્રાદૃત ધૃતિક્ષમઃ. આપ સ્ત્રી શુદ્ર આદિના ઉદ્ધારમાં સામર્થ્યવાન છે. આપ દૈવી જીવોને શરણે લઈ ભક્તિ રસનું દાન કરે છે. આ નામ વીર્ય ધર્મ સૂચક છે ને પ્રસંગમાં મહાવનના ક્ષત્રાણી ભદ્રાજી અને યાદવેન્દ્રદાસ કુંભારને આપ શરણે લે છે. સ્ત્રી શુદ્રાદૃત ધૃતિક્ષમાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 14મું નામ અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવઃ. શ્રી મહાપ્રભુજીના અંગીકાર માત્રથી વિના સાધન શ્રી પૂર્ણ પુરુષોત્તમ પ્રસન્ન થઈ ફલદાન કરે છે. જીવ શ્રી ગોપીશનો વલ્લભી એટલે કે વાલો બની જાય છે. આ નામ યશ ધર્મ સૂચક છે, પ્રસંગ
રામાનંદ પંડિત શ્રીનાથજીને જલેબી ભોગ ધરી રહ્યા છે અને જ્યારે શ્રી આચાર્યજી ભોગ સરા ગયા ત્યારે શ્રીનાથજીના મુખમાં જલેબીના ટૂક હતા અને શ્રીજીએ કહ્યું કે જે જીવને આપે મને સોંપ્યા છે હું ક્યારેય તેનો ત્યાગ નહીં કરું. અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 15મું નામ અંગીકૃતૌ સમર્યાદો. શ્રી આચાર્યજી પુષ્ટિ મર્યાદા સહિત જીવનો અંગીકાર કરે છે. આ નામ શ્રી ધર્મ સૂચક છે અને પ્રસંગ છે નંદગામ પાન સરોવર ઉપર સોદાગરનો ઘોડો કે જે દૈવી જીવ હતો તેનો દ્રષ્ટિ માત્રથી અનુગ્રહ દ્વારા આપશ્રીએ અંગીકાર કર્યો છે. અંગીકૃતૌ સમર્યાદાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 16મું નામ મહાકારુણિકઃ. શ્રી આચાર્યજી મુક્તિથી અધિક પુષ્ટિ ભક્તિ માર્ગનું ફલ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનો સંબંધનું દાન કરનારા છે તેથી મહાકારુણિક છે. આ નામ જ્ઞાન ધર્મ સૂચક છે. પ્રસંગ શ્રી આચાર્યજી અડેલની સજાતીય બાઈને અપરાધ ક્ષમા કરી શરણે લે છે. મહાકારુણિકાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 17મું નામ વિભુઃ. પરમ ફલ દેવામાં સમર્થ શ્રી મહાપ્રભુજી છે. વિભુ હોવાથી વિભૂતિઓ આપને વંદન કરે છે. આ નામ વૈરાગ્ય ધર્મ સૂચક છે. પ્રસંગ છે પદ્મારાવલ માવજી વિરજોને શ્રી આચાર્યજી શ્રી રણછોડજીનું સ્વરૂપ ધરી દર્શન આપે છે. વિભવે નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 18મું નામ અદેય દાન દક્ષશ્ચ. શ્રી આચાર્યજી આધિદૈવિક પ્રેમ લક્ષણા ભક્તિ અને ચ શબ્દથી અદેય એવું રસાત્મક ભગવત સ્વરૂપનું દાન સ્વ સામર્થ્ય કરે છે. આ નામ ધર્મી સ્વરૂપ છે. પ્રસંગ છે શ્રી આચાર્યજી રામદાસ ચૌહાણને શ્રીનાથજીની સેવાની આજ્ઞા આપે છે. અદેય દાન દક્ષાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 19મું નામ મહોદાર ચરિત્રવાન. શ્રી મહાપ્રભુજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થયા છે. મહાઉદાર છે. સેવકોને પુષ્ટિ માર્ગીય પરમ ફલનું દાન કરે છે. આ નામ ઐશ્વર્ય ધર્મ છે. પ્રસંગ છે ત્રિપુરદાસને માનસીનું દાન કરી સદા ભગવત સાનિધ્યનો અનુભવ થયા કરે તેવો અનુગ્રહ આપશ્રી કરી રહ્યા છે. મહોદાર ચરિત્રવતે નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 20મું નામ પ્રાકૃતાનુકૃતિ વ્યાજ મોહિતાસુર માનુષ. શ્રી મહાપ્રભુજી સેવકો પાસે સમાનશીલ સ્વરૂપ ધરી સ્નેહ કરાવે છે. મર્યાદા માર્ગીય દૈવી જીવને મહાત્મ્ય દેખાડી મોક્ષ આનંદનો અનુભવ કરાવે છે. પ્રવાહી આસુરી જીવને પ્રાકૃત મનુષ્યવત સ્વરૂપ દેખાડી મોહિત કરી માયામાં લીન કરાવી ઉદ્ધાર કરતા નથી. આ નામ વીર્ય ધર્મ સૂચક છે. પ્રસંગ છે સોરમજીમાં કૃષ્ણદાસ મેઘન પોતાના પૂર્વ ગુરુ સમક્ષ હાથમાં અગ્નિ લઈ શ્રી આચાર્યજીનું પુરુષોત્તમત્વ સિદ્ધ કરી બતાવે છે. પ્રાકૃતાનુકૃતિ વ્યાજ મોહિતાસુર માનુષાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 21મું નામ વૈશ્વાનરઃ. શ્રી મહાપ્રભુજી શ્રી પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદરૂપ પરમ અલૌકિક રસરૂપ આધિદૈવિક અગ્નિરૂપ છે માટે નામ થયું વૈશ્વાનરઃ.
આપનું પ્રાગટ્ય ચંપારણ્ય અગ્નિકુંડમાં અને નિજધામ પધારતી વખતે ગંગાજીની મધ્યધારામાં અગ્નિ તેજ પુંજથી આપ પધાર્યા છે. આ નામ યશ ધર્મ સૂચક છે અને પ્રસંગ છે. આપશ્રી એ ઉદર પીડા માટે સેવક દ્વારા લાવેલી ઔષધિ અગ્નિમાં પધરાવી આપના અગ્નિ સ્વરૂપની પ્રતીતિ કરાવી. વૈશ્વાનરાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 22મું નામ વલ્લભાખ્ય. વલ્લભ છે નામ જેમનું, અથવા વલ્લભ એટલે અત્યંત પ્રિય. ગાય, પૃથ્વી, શ્રી ગોવર્ધન, ગોપીજન, માત, તાત, મહાલક્ષ્મી વહુજી સમસ્ત પુષ્ટિ માર્ગીયના પરમ પ્રિય શ્રી વલ્લભ છે. આ નામમાં શ્રી ધર્મ છે. પ્રસંગ છે. વૃંદાવનમાં કેશવ ભટ્ટ અને માધવ ભટ્ટ શ્રી આચાર્યજીની કથા સાંભળે છે. તેમાં માધવ ભટ્ટને અત્યંત મનોહર પ્રિય સ્વરૂપના આપે દર્શન આપ્યા છે. વલ્લભાખ્યાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 23મું નામ સદ્રુપઃ. શ્રી આચાર્યજી સર્વદા એકરસ, અચલ, અક્ષય, સુંદર, કોટાનકોટ ગુણ કરી સંપન્ન સદરૂપ છે. સર્વદા પ્રિય જ છે. આ નામમાં જ્ઞાન ધર્મ છે. પ્રસંગ છે. ગંગા સાગર પર સ્વધામ પધારવા માટેની થયેલી પ્રથમ ભગવદ આજ્ઞા. સદ્રૂપાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 24મું નામ હિતકૃત સતામ. શ્રી આચાર્યજી સત્પુરુષોનું હિત કરવાવાળા છે. આ નામમાં વૈરાગ્ય ધર્મ છે. પ્રસંગ છે. વિશ્રામ ઘાટ પર કાજીનું યવન યંત્ર છે, જેનાથી ચોટી કપાઈ દાઢી ઉગી જાય. તેના વિરોધમાં શ્રી આચાર્યજીએ જોનપુરના રાજદ્વાર પર ચમત્કારિક યંત્ર લગાડાવ્યું, જેનાથી દાઢી કપાઈ ચોટી ઉગી જાય. સતામ હિતકૃતે નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 25મું નામ જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃત. શ્રી આચાર્યજીએ પુષ્ટિ માર્ગ પ્રગટ કરી, વ્રજભક્તના ભાવ રીતિથી સેવા કરી, સેવકોને શીખાવી. આ નામ ધર્મી સ્વરૂપ છે. પ્રસંગ શ્રી આચાર્યજી દામોદરદાસ સંભલવાળાના ઘરે સર્વપ્રથમ રાજવૈભવવાળી સેવામાં શ્રી દ્વારિકાધીશજીને બીડા અરોગ આવે છે. જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃતે નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 26મું નામ નિખિલેષ્ટદઃ. સંપૂર્ણ ઈષ્ટને આપનાર, સેવકોને પુષ્ટિ માર્ગનું ફલ સિદ્ધ કરાવનાર શ્રી આચાર્યજી છે. તેથી નામ નિખિલેષ્ટદઃ. આ નામ ઐશ્વર્ય ધર્મ સૂચક છે. પ્રસંગ દામોદરદાસ સંભલવાળાના લોક ત્યાગ પછી શ્રી ઠાકોરજી અને સર્વ સેવા સંપત્તિ શ્રી આચાર્યજીને ભેટ કરી, દાસીને શ્રી અમનાજીમાં પધરાવી સદેહે નિત્ય લીલા પ્રાપ્તિ કરાવી. નિખિલેષ્ટદાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 27મું નામ સર્વલક્ષણ સંપન્ન. શ્રી આચાર્યજી સમસ્ત ગુણોથી યુક્ત છે, કારણ કે આપ પૂર્ણ પુરુષોત્તમનું જ સ્વરૂપ છે. આ નામ વીર્ય ધર્મ સૂચક છે. આપશ્રીમાં નિત્ય લીલા સ્થિત સર્વ સામગ્રીના પ્રગટ દર્શન થાય છે. પ્રસંગ શ્રી બાલકૃષ્ણજીની સ્વરૂપ સેવા, જપ, પાઠ, સાહિત્ય, સંગીત, કલા તમામમાં શ્રી આચાર્યજી પારંગત હોવાના દર્શન થઈ રહ્યા છે.
સર્વલક્ષણ સંપન્નાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 28મું નામ શ્રી કૃષ્ણ જ્ઞાનદઃ. શ્રી કૃષ્ણના અતિ અલૌકિક રસમયી ફલરૂપ સ્વરૂપનું જ્ઞાન શ્રી આચાર્યજી કરે છે. આ નામ યશ ધર્મ રૂપ છે. પ્રસંગ: શ્રી આચાર્યજી ગૌ ઘાટ પર સુરદાસજીને શરણે લઈ શ્રીમદ ભાગવતજી દશમ સ્કંદ અનુક્રમણિકા શ્રવણ કરાવે છે. શ્રી કૃષ્ણ જ્ઞાનદાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 29મું નામ ગુરુ. શ્રી મહાપ્રભુજી આપ પુષ્ટિ માર્ગ ઉપદેષ્ટા ગુરુ છે. આપ ગુરુ જગતગુરુ પદવીથી ભારતમાં પ્રસિદ્ધ થયા છે. આ નામ શ્રી ધર્મ સૂચક છે. પ્રસંગ: શ્રી વ્યાસ તીર્થની મધ્યસ્થતામાં રાજા કૃષ્ણદેવની સભામાં શ્રી આચાર્યજી શાસ્ત્રાર્થ કરે છે. અન્ય આચાર્યો આપને વિજય તિલક કરે છે. ગુરવે નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 30મું નામ સ્વાનંદ તુંદિલઃ. શ્રી આચાર્યજી સ્વ આનંદથી પરિપુષ્ટ છે. આપના હૃદયમાં પૂર્ણ પુરુષોત્તમ સકલ વ્રજભક્ત સહિત લીલા સહિત સર્વદા બિરાજે છે. તેથી આપના અંગ અંગે અગણિત આનંદ ભર્યો છે. આ નામમાં જ્ઞાન ધર્મ રહેલો છે. પ્રસંગ: કનકાભિષેક બાદ રાજા કૃષ્ણદેવરાય સપરિવાર શરણે આવી ભેટ કરે છે. શ્રી વલ્લભ સુવર્ણ સિંહાસન પાત્ર આદિ અન્યને વહેંચી દે છે. સ્વાનંદ તુંદિલાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 31મું નામ પદ્મદલાયત વિલોચનઃ. શ્રી આચાર્યજીના નેત્રો કમલદલ જેવા વિશાલ વિશિષ્ટ છે. આપના હૃદયનો આનંદ આ નેત્રો દ્વારા પ્રગટે છે. આ નામ વૈરાગ્ય ધર્મ સૂચક છે. પ્રસંગ: શ્રી આચાર્યજી શ્રીનાથજીને મળવા શ્રી ગિરિરાજજી પર પધાર્યા ત્યારે આપના નેત્રોમાં અનુરાગ પ્રગટ થયો તે અનિર્વચનીય છે. પદ્મદલાયત વિલોચનાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 32મું નામ કૃપાદૃગવૃષ્ટિ સંવૃષ્ટ દાસદાસી પ્રિયઃ. આપશ્રીની કૃપા દ્રષ્ટિની વૃષ્ટિથી હૃદય પ્રફુલ્લિત બનવાથી શ્રી આચાર્યજી દાસદાસીને પ્રિય છે. આ નામ ધર્મી સ્વરૂપ છે. પ્રસંગ: શ્રી આચાર્યજી દામોદરદાસજીની ગોદમાં પોઢ્યા છે અને તેઓ શ્રીજીને રોકી રહ્યા છે. બીજો પ્રસંગ: શ્રી આચાર્યજી ભોજન કરી રહ્યા છે અને રજોબાઈ પંખો કરે છે. કૃપાદૃગવૃષ્ટિ સંવૃષ્ટ દાસદાસી પ્રિયાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 33મું નામ પતિઃ. શ્રી મહાપ્રભુજી આપ સકલ ભક્તિ માર્ગીયના પતિ છે. આપ શ્રી સર્વાત્મ ભાવે શરણે આવેલા જીવોને રક્ષા કરી અભય બનાવે છે. આ નામ ઐશ્વર્ય ધર્મ સૂચક છે. પ્રસંગ: ચોયલા ગામમાં માટીના ઢગલામાં દબાઈ મૃત્યુ પામેલી કૃષ્ણદાસની સ્ત્રીને આપે સજીવન કરી. પતયે નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 34મું નામ રોષ દ્રકપાત સંપ્લુષ્ટ ભક્ત દ્વેટ. શરણે આવેલા દૈવી જીવનો દ્વેષ કરી દુઃખ દેનારા આસુરી જીવો પર શ્રી આચાર્યજી રોષ ભરી દ્રષ્ટિ કરી જરાવી દે છે અથવા ભસ્મ કરી દે છે. આ નામ વીર્ય ધર્મ સૂચક છે. પ્રસંગ: શ્રી આચાર્યજી પ્રભુદાસ ભાટને શરણે લે છે. તેના દ્વેષી કિરત ચૌધરીને આપે વિષ્ણુદૂત દ્વારા સજા કરી.
રોષ દ્રક્પાત સંપ્લુષ્ટ ભક્ત દ્વિતે નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 35મું નામ ભક્ત સેવિતઃ. શ્રી આચાર્યજી ભક્તો દ્વારા નિરંતર હર્ષપૂર્વક સેવિત છે. આ નામ યશ ધર્મ સૂચક છે. પ્રસંગ: શ્રી આચાર્યજી મહાવનના ક્ષત્રાણીને પોતાના ચરણારવિંદની છાપ પધરાવી આપે છે. બ્રહ્માંડ ઘાટ પર તેમને શ્રી યમુનાજીમાંથી 4 ભગવત સ્વરૂપો પ્રાપ્ત થાય છે. ભક્ત સેવિતાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 36મું નામ સુખ સેવ્યઃ. શ્રી મહાપ્રભુજી પુષ્ટિમાર્ગીય ભક્તજનને સેવા ભજન કરવામાં સુખરૂપ છે. ભક્તના મનોરથ અનુકૂળ રૂપ ધરી આપ સેવા અંગીકાર કરે છે. આ નામ શ્રીધર્મ સૂચક છે. પ્રસંગ: બાદરાયણદાસ તેમની સ્ત્રી કૂવામાંથી જલ ભરવાની, વસ્ત્ર ધોવાની સેવા કરે છે. સુખ સેવ્યાય નમઃ.